વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે ગ્રામ પંચાયતોની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થતાં સભાને મુલતવી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહીની નોંધ અને વિકાસના કામોને બહાલી આપવા માટે જિલ્લા પંચાયતમાં સમયાંતરે સામાન્ય સભા મળતી હોય છે, જેમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પહેલા સામાન્ય સભાના એજન્ડા જાહેર થઈ ગયા હોવાના કારણે સભા યોજવામાં આવી હતી। જો કે સભા શરૂ થાય તે સાથે જ આદર્શ આચારસંહિતાના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાને મુલતવી કરી આગામી 7 જુલાઈએ યોજવામાં આવશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જાહેર કર્યું હતું। આગામી 28 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે, તેની આદર્શ આચારસંહિતા અમલવારીના લીધે આજે આપણી સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે, જે આગામી તારીખ 7 જુલાઈના રોજ ફરીથી આ સામાન્ય સભા બોલાવવામાં આવશે।